હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પીએમની મુલાકાત પૂર્વે ભચાઉના ખેંગારપર પાસેની કેનાલમાં 3 લીકેજ। ગીર સોમનાથ જિલ્લામાં મેમણ સમાજના બિલ્ડર અગ્રણી જે એનઆરઆઈ છે તેમજ વેરાવળના રહેવાસી છે તેમની પાસે 10 દિવસ પહેલા 3 કરોડની ખંડણી માંગી અને પિસ્તોલથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર તેમજ તેમના ઘરે ફાયરિંગ કરી નાસ્તો કરતો આરોપી તેમજ તેના 2 સાગરીતોને પોલીસે પકડી જેલ હવાલે કરેલ છે। આગામી 23 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। ભચાઉ ખાતે 184 કરોડના ખર્ચે નિર્મિત શાખા નહેર અને પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન પીએમના હસ્તે થનાર છે ત્યારે આ બાબતે તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે। તો જોઈએ આ વિશેષ રિપોર્ટ। પીએમની મુલાકાત પૂર્વે ભચાઉના ખેંગારપર પાસેની કેનાલમાં 3 લીકેજ। કચ્છના ભચાઉ તાલુકાના લોધેશ્વર નજીક પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે ખેંગા પરથી ભચાઉ સીધો પાણીનો જથ્થો નહેરમાં છોડ્યા બાદ 3 સ્થળે ગાબડા પડ્યા હતા। આના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। આ નહેર અને પમ્પિંગ સ્ટેશન બાબતે સુવઈથી ભચાઉ કેનાલ વિસ્તાર નહેર માટે જરૂરી પાણી ઉપલબ્ધ ન હોવાથી કચ્છને વર્ષોથી મળતી નર્મદાની પાઇપલાઇનમાંથી આ નહેર અપાયાનું જાણવા મળ્યું। આ કેનાલ વિસ્તારના ટેસ્ટિંગ માટે જ્યારે નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી છોડતા નબળા બાંધકામને લીધે ઠેર ઠેર ગાબડા પડી ગયા અને સ્થાનિક વિસ્તારમાં લાખો લીટર પાણી વળ્યું જેને લીધે ખેડૂતોની સ્થિતિ સુધરવાને બદલે બદતર બની ગઈ છે। આ કેનાલ આજે ગઈ રાતે તૂટી ગઈ, રાતે હાંધી નાખી કેનાલ એ લોકોએ અને કેનાલમાં બહુ ભ્રષ્ટાચાર થયેલ છે। આ પાણી 23 તારીખે ભચાઉ પહોંચવાનું નથી, માત્ર પાઇપલાઇન દ્વારા કેનાલ તૂટવાથી કેટલા ખેતરોમાં ખેડૂતોને નુકસાન થયું છે? આ પાસે આગળ જે પાણી જવાનું તો ગયું નથી, રાતે તૂટી એટલે અહીંયાથી તાત્કાલિક હાંધવામાં આવ્યા અને આ કેનાલ રાતે તૂટી ગઈ, રાતે હાંધી નાખી અત્યારે પાછી કેનાલ ચાલુ કરી છે। ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ કચ્છ। ગીર સોમનાથ જિલ્લામાં મેમણ સમાજના બિલ્ડર અગ્રણી જે એનઆરઆઈ છે તેમજ વેરાવળના રહેવાસી છે તેમની પાસે 10 દિવસ પહેલા 3 કરોડની ખંડણી માંગી અને પિસ્તોલથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર તેમજ તેમના ઘરે ફાયરિંગ કરી નાસ્તો કરતો આરોપી તેમજ તેના 2 સાગરીતોને પોલીસે પકડી જેલ હવાલે કરેલ છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આજથી 10 દિવસ પહેલા દુબઈ સ્થિત હાલ વેરાવળના મુસ્લિમ અગ્રણી ફારૂકભાઈ મકલાઈને વેરાવળનો આરોપી ઇમરાન ચીપો તથા અન્ય 2 આરોપીઓએ 3 કરોડની ખંડણી માંગી અને જો નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ફારૂકભાઈ મકલાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ 2 દિવસ પહેલા તેમના ઘરે આ જ આરોપીઓએ ફાયરિંગ કરેલ હતું જેને પોલીસ તંત્ર માટે એક પડકારરૂપ ગણી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરની સૂચનાથી એસઓજી એલસીબી સહિતની અલગ અલગ ટીમો આરોપીને ઝડપી લેવા માટે બનાવી જેમાં આજ રોજ ચોક્કસ બાતમીના આધારે પોલીસને આ ગુનાનો મુખ્ય આરોપી ઇમરાન ચીપો એક કાર સાથે ગાંગેથા ગામના પાટિયા પાસેથી પકડાયેલ હતો। આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ વિરેન્દ્ર ઉર્ફે વિકી તથા અમિતગીરી ગૌસ્વામી પણ સંડોવાયેલા હોય પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઇમરાન ચીપો એણે પૈસાની માંગણી 6 તારીખે ફરિયાદી પાસેથી કરેલ। આરોપીએ પોતે ફાયરિંગ કર્યાની કબૂલાત કરેલ છે અને સાથે સાથે શા માટે ફાયરિંગ કર્યું એ પ્રથમ દ્રષ્ટિએ ઇન્ટ્રોગેશન કરતાં એણે એવું જણાવેલ છે કે એની માંગણીની કોઈ અસર કે કોઈ ડર ફરિયાદી ઉપર ન હોવાથી એ પ્રેશર ઊભું કરવા માટે એણે આવું કૃત્ય આચર્યું છે અને એના જ્યાં લોકેશન છે આરોપી અહીંથી ગયા પછી 6 તારીખની રાતે શાસન રોકાય છે, ત્યાંથી ઉના ભાવનગર તરફ પણ એણે રાતવાસો કરેલ છે
તો ત્યાં અંગેની તમામ વિગતો પણ અત્રેથી ઇન્વેસ્ટિગેશનની ટીમ કલેક્ટ કરી રહી છે. ઇન શોર્ટ, ફાયરિંગ કરવા પાછળનું કારણ કે ફરિયાદી પાસેથી એની જે માંગણી હતી એ માંગણી સંતોષાઈ જાય તે માટે પ્રેશર ઊભું કરવા માટે કરેલ છે. જાણો છો એ રીતે પોલીસે ઉના, ભાવનગર, રાજકોટ, જામનગર 4 જગ્યાએ જ્યાં લોકેશન હતા ત્યાં તપાસ કરવામાં આવેલ વેરાવળ સિટી પોલીસ દ્વારા. અને જ્યારે આ ફાયરિંગ કરીને બીજો બનાવ બન્યો ત્યારે આ બનાવની સંવેદનશીલતા વધી જતા જે ઇન્ટેન્સિટી અને જે અમારા જે ઉપરી એજન્સી તરફથી પણ બહારની એજન્સી તરફથી પણ જે ટેકનિકલ સપોર્ટ માંગતા એ ટેકનિકલ સપોર્ટ અમને તરત મળે અને એ સપોર્ટને આધારે તેમજ હ્યુમન હિન્ટને આધારે, કારણ કે આ એક બીજી વખત આવો બનાવ બની ગયો એટલે આ એક પડકાર આરોપીએ જે પોલીસ સમક્ષ ફેંક્યો હતો એટલે ગુનાની તપાસની તીવ્રતા, એની ઝડપ, ટીમોની સંખ્યા એ તમામ અત્રેથી ગીર સોમનાથ પોલીસ દ્વારા વધારવામાં આવેલ. અને મેં આપને કીધું એ પ્રમાણે આરોપી ટપોરી પ્રકારનો છે, અગાઉ પણ આ જ પ્રકારના ગુનાને અંજામ આપી ચૂક્યો છે. દિવસના રિમાન્ડની માંગણી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવશે અને આગળ જે સ્પષ્ટીકરણ આવશે એ આપ સૌને જણાવવામાં આવશે. વેરાવળમાં ખૂબ જ ચર્ચિત ખંડણી અને ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને આ ગુનામાં પકડાયેલ ઇમરાન ચીપાનો પૂર્વ ઇતિહાસ ગુનાહિત હોય તે અગાઉ ખંડણી માંગવાના તથા રાયોટિંગ, મારામારી, ફરજમાં રૂકાવટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે, જેમાં 2011માં પોતાનો ગેરકાયદેસર ધંધો સંભાળવા માટે એક માણસ પાસેથી 5 લાખની માંગણી કરેલ. 2013માં દસ્તાવેજમાં સહી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપેલ, ઘર સળગાવી દીધાનો ગુન્હો સહિતના ગુનાઓમાં સંડોવાયેલ છે, જેને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આ આરોપીને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ. આગામી 23 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ભચાઉ ખાતે 184 કરોડના ખર્ચે નિર્મિત શાખા નહેર અને પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન પીએમના હસ્તે થનાર છે. ત્યારે આ બાબતે તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. તો જોઈએ આ વિશેષ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 23મી મેના રોજ સુવઈથી ભચાઉ કેનાલનું ઉદ્ઘાટન કરનાર છે. 184 કરોડના ખર્ચે નિર્મિત આ શાખા નહેર અને પમ્પિંગ સ્ટેશન થકી કચ્છની વર્ષો જૂની પાણીની સમસ્યા સમાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. આ નહેર થકી પાણી માટે તાસ્તા વાગડ વિસ્તારને નર્મદા પાણી થકી નવજીવન મળશે તેવું અધિકારી વર્ગ જણાવી રહ્યો છે. જે ભચાઉ સુધી જે પાણીના જે વધામણા કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી પધારવાના છે અને એ પછી કંડલા પોર્ટમાં જે 8 જેટલા જે ખાતમુહૂર્તો ત્યાં કરવાના છે એના માટે સાહેબ પધારવાના છે. એટલે બપોર પછી સરેરાશ 2:30 વાગે 3 વાગે સુધીનું સાહેબનું ટેન્ટેટિવ અત્યારે ટાઈમ છે. એ પ્રોગ્રામ અમુક 2-4 દિવસો પછી ફાઇનલ થશે અને પહેલાં જે કાર્યક્રમ છે પમ્પિંગ સ્ટેશનમાં રહેશે, જ્યાં જે પાણીના વધામણા થયા પછી ત્યાં ભચાઉ ખાતે જે જાહેર સભા કરશે અને પછી ત્યાંથી કંડલામાં જે એ બધા ઇન્ડસ્ટ્રીઓ અને પબ્લિક સાથે ત્યાં મિટિંગ પણ થશે. વહીવટીતંત્ર જે અલગ અલગ જે પ્રવૃત્તિઓ હવે કરવાનું રહેશે, આપણું મોટું કાર્યક્રમ છે એટલે બધાને સાથે રાખીને તંત્રમાં જેટલા પણ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, બધાને અલગ અલગ જવાબદારીઓ સોંપેલી છે. કલેક્ટર ઓફિસ અને પોલીસ તંત્ર એમની રીતે બધું કરે છે, કોર્ડિનેશન કરે છે. સાથે સાથ બીજા બધા અધિકારીઓને એકોમોડેશન હોય, હોસ્પિટાલિટી હોય, પાસની વ્યવસ્થા હોય ને તો સિવિલ વર્ક જે ઊભું કરવાનું છે એ બધી રીતે બધા કાર્યરત થઈ ચૂક્યા છે. હાલ આપણે ફાઇનલ ફિગર સુધી પહોંચ્યા નથી, પણ પ્લાનિંગ પ્રમાણે 1.5 લાખનું આપણે પ્લાનિંગ કરીએ છીએ, પણ એ અત્યાર સુધી ફાઇનલ નથી થયું. કચ્છની અંદર જાહેર ફંક્શનની અંદર માનનીય વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ પહેલી વખત કચ્છ આવી રહ્યા છે અને કચ્છની અંદર ચોમેર ખૂબ મોટો ઉત્સાહ છે અને ખાસ કરીને જે કચ્છનું સપનું હતું એ સપનું એ હતું કે નર્મદા નહેર છે એને પાણી ખુલ્લું મૂકવાના છે અને કચ્છ
કચ્છની આ એક મોટામાં મોટી જરૂરિયાત હતી. કચ્છ એ મોટો જિલ્લો છે અને કચ્છની અંદર પાણી આવે એ લોકો માટે ખૂબ આનંદની વાત હોઈ શકે. આજે જે 357 કિલોમીટર કુલ લંબાઈ છે એમાંથી 300 કિલોમીટરનું કામ પૂરું થઈ ગયું છે. 57 કિલોમીટર જે છે એ 2018 સુધીમાં પૂરું થઈ જશે અને મને એમ લાગે છે કે કચ્છની જે આ મોટી જરૂરિયાત છે એ સંપૂર્ણપણે સરકારે આવરી લીધી છે. નહીં, આ જે છે રાપર અત્યારે જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે એમાંથી રાપર, ભચાઉ અને અંજાર આ 3 તાલુકા જે છે એને સંપૂર્ણપણે આવરી લેવાયા છે અને એનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. હા, 214 ને પાણી મળવાનું આમાં તો 50% પાણી મળવાનું શરૂ થઈ ગયું છે અને 50% પાણી આ જે ઉદ્ઘાટન કર્યા પછી મળશે. આ નહેર અને પમ્પિંગ સ્ટેશન બાબતે સુવઈથી ભચાઉ કેનાલ વિસ્તારની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી, જેમાં નહેર માટે જરૂરી પાણી ઉપલબ્ધ ન હોવાથી કચ્છને વર્ષોથી મળતી નર્મદાની પાઇપલાઇનમાંથી આ નહેર અપાયાનું જાણવા મળ્યું અને નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરે સાથે વાતચીત કરતા તેઓ પણ આ બાબતે અસ્પષ્ટ નજરે પડ્યા હતા. અત્યારે હાલ મારી પાસે પમ્પિંગ સ્ટેશન છે, એમાં 550 કરોડનું કામ પૂર્ણ થયેલ છે અને શાખા નહેરને લગતા કામ જે છે એમાં 189 સુધીના કામ એનસીસી દ્વારા પૂર્ણ થયેલ છે મોટાભાગના, અને 189 પછીનું જે કામ છે એ કુલ 26 પેકેજની અંદર કામ 8.0થી માંડીને 8.27 સુધીના જે પેકેજ છે એ કામ ચાલુ છે. એટલે હાલ જે ટપ્પર ડેમ સુધી પાણી આપવાનું એ કામ લગભગ પૂર્ણ થયેલ છે. હાલ અત્યારે જે 144 સુધી કામ કેનાલ અને પમ્પિંગ સ્ટેશન પૂર્ણ થયેલું છે એમાં તો ફક્ત રાપર તાલુકાના અમુક ગામને જ લાભ મળ્યો છે. પછી 189 પછી જે કામ બધા પૂર્ણ થશે એમાં કચ્છ શાખાના કુલ 7 તાલુકાના લગભગ 125 જેવા ગામને એનો લાભ થશે. આમ તો લગભગ 90% પૂર્ણ થયું છે. પણ હવે થોડાક જે હિન્ડ્રન્સ એ હવે આવતા સમયમાં એકાદ વીકમાં બધા સાહેબ આવે એ પહેલાં પૂર્ણ થઈ જશે. એ હાલ એમ કે એ કરી છે એને પાણી લાવવા માટે, પણ એ કામ પણ એમ કે આવતા 10 દિવસમાં પૂર્ણ થઈ જશે. એટલે કામના એટલે ઉતાવળના ભોગે આપણે ક્વોલિટીના કોઈ એ નથી આપ્યો, કેમ કે હાલ અત્યારે નર્મદા નિગમ તરફથી 4 વિજિલન્સની ટીમો પણ આવેલી છે, જે હાલ ચાલી રહેલા કામમાં એ લોકો વિજિલન્સના જે એમને જે જોવાનું છે એ બધું જોઈ રહ્યા છે. સ્પેશિયલ સ્ક્વોડ કે જે એ પણ મૂકવામાં આવી છે, એટલે ઉતાવળમાં કોઈ કામ ખરાબ ના થાય એમ. આ કેનાલ વિસ્તારના ટેસ્ટિંગ માટે જ્યારે નર્મદાની પાઇપલાઇનમાંથી પાણી છોડાતા નબળા બાંધકામને લીધે ઠેર ઠેર ગાબડા પડી ગયા અને સ્થાનિક વિસ્તારમાં લાખો લીટર પાણી વહી ગયું, જેને લીધે ખેડૂતોની સ્થિતિ સુધારવાને બદતર બની ગઈ હતી. નરેન્દ્ર મોદીને વહાલા થવા તંત્રએ નહેરના કામમાં લીટાપોતી કરેલી સ્પષ્ટ નજરે પડી અને ગ્રામજનોની સુવિધા નબળા કામને લીધે દુવિધા બની ગઈ. પ્રધાનમંત્રીની મુલાકાતે 2 બાકડા બનેલા નિગમના અધિકારીઓએ પણ કામની ગુણવત્તા પર ધ્યાન ન આપતા તાલુકાના ગામડાઓને પાણીના ઓવરફ્લોને લીધે સહન કરવાનો વારો આવ્યો છે. ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ, ભચાઉ. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. રાજકોટની ધોળકિયા સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. થોડા સમય પહેલા CBSEની માન્યતા વગર CBSEનો અભ્યાસ ચલાવતી હોવાની વાત સામે આવતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આજે ફરી એક વખત કેજી ધોળકિયા સ્કૂલ વિવાદમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે નીતુ નામના શિક્ષક દ્વારા અડપલા કરી શારીરિક છેડછાડ કરતા હોવાની અરજી મહિલા પોલીસ મથકમાં કરવામાં આવી છે. જો કે આ અંગે વિદ્યાર્થીની માતા દ્વારા શાળા સંચાલકને જાણ કરવામાં આવી હતી.
પરંતુ શાળા સંચાલકો દ્વારા શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થીની માતા દ્વારા મહિલા પોલીસ મથકમાં ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી જીતુ ધોળકિયા, કૃષ્ણકાંત ધોળકિયા અને તેના પુત્ર મિતુલ ધોળકિયા સામે લેખિત અરજી આપવામાં આવી છે. આજરોજ સાંજના 7:30 વાગે એક અરજદાર મહિલા પોલીસ એક અરજી આપે છે, જેમાં પોતાના પુત્ર ધોળકિયા સ્કૂલમાં CBSEમાં અભ્યાસ કરે છે, ત્યાં અભ્યાસ કરતા હોય એ દરમિયાન કોઈ નિકુસર નામની વ્યક્તિએ તેની શારીરિક છેડછાડ કરે છે અને આ આક્ષેપો અંગે જે શાળા સંચાલકો રજૂઆત કરતા તેઓ ધ્યાને ન લીધેલું. નિકુસર તથા શાળા સંચાલકો જીતુભાઈ ધોળકિયા, મિતુલ ધોળકિયા તથા કૃષ્ણકાંત ધોળકિયા વિરુદ્ધ અરજી આપી છે. આ અંગે અરજદારનો સંપર્ક કરી અને આગળની તપાસ સંભાળે છે અને તપાસ ચાલુ છે. આ અંગે અરજદારનો સંપર્ક કરીને આગળની તપાસ થશે. હાલ પોલીસે મહિલાની અરજીના આધારે તપાસ હાથ ધરી છે, ત્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા અરજદારની અને શિક્ષક નીતુની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટીઓની કોઈ ભૂમિકા સામે આવશે તો તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવશે. નરેન્દ્ર પીઠિયા સાથે ABG ન્યૂઝ, રાજકોટ. હાલ અવારનવાર લીંબડી તાલુકામાં ટ્રેક્ટર પલટી મારી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે, તો એવો જ કંઈક કિસ્સો ચુડા તાલુકાના સોંઠા ગામે ટ્રેક્ટર પલટી ખાતા એક આધેડ વયના વ્યક્તિનું ટ્રક નીચે દબાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં અવારનવાર ટ્રેક્ટર પલટી મારી જવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. હજુ ગઈકાલે ચુડા તાલુકાના ગોખરવાડા ગામે એક ટ્રેક્ટર પલટી ખાઈ જતા 5 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. તો આજે વળી પાછું ચુડા તાલુકાના સોંઠા ગામે ટ્રેક્ટર પલટી મારતા આધેડ વયના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આજે સોંઠા ગામના શામજીભાઈ આલજીભાઈ રાઠોડ આશરે ઉંમર વર્ષ 50 જેઓ ખેતમજૂરી કામ અર્થે ખેતર ગયેલ અને બપોરે ખેતરનું કામ ખેતમજૂરી પૂરી કરી ખેતરના માલિકના ટ્રેક્ટરમાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા તો અચાનક ટ્રેક્ટર ડ્રાઈવરના સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ટ્રેક્ટરમાં સવાર મજૂરી અર્થે ગયેલ શામજીભાઈ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા શામજીભાઈનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને શામજીભાઈની લાશને PM અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની વધુ તપાસ ચુડા પોલીસ ચલાવી રહી છે. દીપકસિંહ વાઘેલા સાથે ABG ન્યૂઝ, લીંબડી. ઉપલેટાના RTOની ઢીલી કામગીરી અને RTO એજન્ટોની મિલીભગતથી વાહન ચાલકો પરેશાન. ઉપલેટામાં આજે સવારે RTOના કેમ્પમાં RTO અધિકારીની મિલીભગતથી લોકો પરેશાન અને RTO એજન્ટને દર મહિને જલસા જેવો ઘાટ ઉપલેટામાં સર્જાઈ રહ્યો છે. તેમજ RTO કેમ્પ ઉપલેટા શહેરના મુખ્ય બજારમાં રાખવાને કારણે ઉપલેટામાં કાયમી 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગવાને કારણે કાયમી ટ્રાફિક સમસ્યાઓ થાય છે અને RTOમાં સરકારી આદેશ મુજબ RTO એજન્ટ પ્રથા બંધ છે, પરંતુ ઉપલેટામાં તો RTO એજન્ટનો રાફડો ફાટ્યો છે અને ભલાભોલા વાહન ચાલકો પાસેથી માંસ મોટી ફીના નામે RTO એજન્ટ લૂંટ ચલાવે છે, છતાં ઉપલેટા સરકારી તંત્રનું ભેદી મૌન છે અને લોકો હેરાન થઈ રહ્યા છે. કાનભાઈ સુવા સાથે ABG ન્યૂઝ, ઉપલેટા. RTO દ્વારા દર માસે અહીંયા જે કેમ્પ કરવામાં આવે છે તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં, કે કેમ્પ દરમિયાન ટ્રાફિકોનો નિયમનું પાલન થતું નથી. આડેધડો વાહનો પાર્કિંગ કરવામાં આવે છે. સોસાયટીના રહીશો, મોટી ઉંમરના વૃદ્ધો, માજીઓ, બાળકો, આજુબાજુમાં સ્કૂલો આવે છે, એને તકલીફો પડે છે. તો RTOના ઉચ્ચ અધિકારીઓને મારું એટલું નિવેદન છે કે પોતે નિયમોના પાલન કરે, પ્રજા પાસે નિયમોના પાલન કરાવે છે, પણ પોતે જે નિયમોનું અમલ નથી કરતા તેને ઘટતું કરવા વિનંતી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ખેંગારપર પાસેની કેનાલમાં 3 લીકેજ. ગીર સોમનાથ જિલ્લામાં મેમણ સમાજના બિલ્ડર અગ્રણી જે એનઆરઆઈ છે તેમજ વેરાવળના રહેવાસી છે તેમની પાસે 10 દિવસ પહેલા 3 કરોડની ખંડણી માંગી અને પિસ્તોલથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર તેમજ તેમના ઘરે ફાયરિંગ કરી નાસ્તો કરતો આરોપી તેમજ તેના 2 સાગરીતોને પોલીસે પકડી જેલ હવાલે કરેલ છે. આગામી 23 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ભચાઉ ખાતે 184 કરોડના ખર્ચે નિર્મિત શાખા નહેર અને પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન પીએમના હસ્તે થનાર છે. ત્યારે આ બાબતે તપાસ કરતા અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. તો જોઈએ આ વિશેષ રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.